तो स्टूडेंट लास्ट वीडियो लेक्चर में આપણે કેપિટલ રિડક્શન ચેપ્ટર માં ક્વેશ્ચન નંબર 1 2 3 કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે આગળ જઈએ છીએ ક્વેશ્ચન નંબર 4. તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર 4 છે. Balance sheet of Deepika Limited is as under as on 31st March 2016. Balance sheet આપેલું છે. Tribunal has approved scheme for capital reduction as per the following condition. Number 1, each share are to be reduced by ₹5. Second, preference share capital are to be reduced to ₹5. Number 3, debenture holders agreed to waive their debt by ₹25,000. Fourth, creditors are ready to forego ₹25,000. Fifth, fixed assets are revalued at 90%. And last, all intangible and fictitious assets are to be determined. Pass journal entry and prepare balance sheet after impletion of it. તો દીપિકા લિમિટેડ ના બેલેન્સ શીટ અને સ્કીમ આપેલી છે. આપણે એનો આન્સર જોઈએ. ક્વેશ્ચન નંબર 4 નો આન્સર તો આ રીતે થશે. સૌથી પહેલા તો આપણે રેગ્યુલર જે કરીએ છીએ પ્રમાણે વર્ક નોટ ડ્રો કરીશું. લેફ્ટ હેન્ડ સાઈડ સોર્સ એટલે કે કેપિટલ રિડક્શન ફંડ ક્રેડિટ થશે. રાઈટ હેન્ડ સાઈડ યુટિલાઇઝ મતલબ કેપિટલ રિડક્શન ફંડ ડેબિટ થશે. સોર્સ માટેના બે ઓપ્શન છે. ઇફ લાયબિલિટીઝ રિડ્યુસ ઓર એસેટ્સ ઇન્ક્રીઝ, કોઈ જવાબદારી ઘટે અથવા કોઈ મિલકતો વધે તો ફંડ સોર્સ થશે, ભંડોળની પ્રાપ્તિ થશે. યુટિલાઇઝ પણ સેમ બે વે થશે. ફર્સ્ટ વન, ઇફ એસેટ્સ ડિક્રીઝ, કોઈ મિલકત ઘટે ઓર એની લાયબિલિટીઝ ઇન્ક્રીઝ, કોઈ જવાબદારી વધે તો ફંડનો ત્યાં યુઝ થશે. ક્વેશ્ચનમાં આપણે જોઈએ એ પ્રમાણે પહેલી સ્કીમ હતી ઈચ ઇક્વિટી શેર આર ટુ બી રિડ્યુસ બાય ₹5 ઈચ. દરેક ઇક્વિટી શેર ₹5 ઘટાડવાનો છે. તો બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો કે 20,000 ઇક્વિટી શેર્સ છે, ₹10 નો પેઇડ અપ છે. નાવ ઇટ વિલ બી રિડ્યુસ બાય ₹5. હવે ત્યાં ₹5 ઘટે છે. સો ધેર ઇઝ અ લાયબિલિટીઝ રિડ્યુસ. તો ફંડ સોર્સ, તો સોર્સ સાઇડ ઇક્વિટી શેર કેપિટલ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન શો કરીશું. 20,000 shares into ₹5. So total source amount ₹1 lakh. Second scheme છે preference share also reduce, but it is reduced to ₹5. preference share પણ ઘટે છે પણ ₹5 સુધી ઘટે છે. ઇક્વિટી શેર તો ₹5 થી ઘટતો હતો બાય, અને preference share ₹5 સુધી 2 છે. There is preference share ₹10 paid up. It is reduced to ₹5. ₹5 સુધી ઘટે છે. It means remaining જે ₹5 છે reduce થઈ જશે. There is a number of 5,000 preference shares. So source side આપણે calculation મૂકીશું. preference share capital 5,000 shares into ₹5, 25,000. Scheme number next આપણે જોઈએ તો debenture holders agreed to waive their debt by ₹25,000. ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકો પોતાનું જે લેણું છે એ ₹25,000 થી જતું કરે છે. તો ડિબેન્ચર ઇટ ઇઝ અવર લાયબિલિટીઝ રિડ્યુસ, સો ફંડ સોર્સ સાઇડ લખશું ડિબેન્ચર 25,000. નેક્સ્ટ સ્કીમ તરફ જઈએ તો ક્રેડિટર્સ આર રેડી ફોરગો ₹25. લેણદારો પણ ₹25,000 ભૂલી જવા સહમત થયા છે, એટલે કે જતા કરવા સહમત થયા છે. There is another liabilities reduce, creditors 25,000. Scheme number next. Fixed assets are revalued at 90%. કાયમી મિલકતો જે છે એનું પુનઃમૂલ્યાંકન કરવાનું છે અને એની કિંમત 90% ગણવાની છે. તો ક્વેશ્ચનમાં આપણે જોઈ શકીએ બેલેન્સ શીટમાં બિલ્ડિંગ છે, મશીનરી છે, આ બંને ફિક્સ્ડ એસેટ્સમાં આવી શકે. franchises know how it is not a fixed asset, they are invisible. Okay, તો બિલ્ડિંગ જે આપેલું છે આપણને
એના 90% વેલ્યુ ગણવાની, મતલબ 10% રિડ્યુસ. સેમ વેબ મશીનરીમાં પણ તો બિલ્ડિંગની વેલ્યુ 1,62,500 છે, એના 90% એ ન્યૂ બેલેન્સ શીટમાં કન્સિડર થશે, મતલબ અહીંયા 10% રિડ્યુસ થશે. તો there is a assets reduce, so fund utilize સાઈડ આપણે લખશું 16,250, 16,250. સેમ વે મશીનરી 62,500 આપેલી છે, એના 10% 6,250 રૂપીસ ફંડ યુટિલાઇઝ. નેક્સ્ટ સ્કીમ જોઈએ આપણે, ઓલ ઇન્ટેન્જિબલ એન્ડ ફિક્ટિશિયસ એસેટ્સ આર ટુ બી રિટર્ન ઓફ. બધી જ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. તો બેલેન્સ શીટમાં આપણે જોઈએ, ઇન્ટેન્જિબલ ફ્રેન્ચાઇઝીસ, નો હાવ, advertisement campaign and profit loss, they all are invisible and fictitious assets. તો જે આપેલી છે 100% રાઇટ ઓફ કરશું. ફ્રેન્ચાઇઝીસ 12,500, નો હાવ 12,500, એડવર્ટાઇઝમેન્ટ campaign account 12,500, profit and loss 95,000. they all assets રાઇટ ઓફ, બધી જ મિલકતો માંડી વાળશું. સો ફંડ યુટિલાઇઝ સાઈડ આપણે લખીશું બધાને જ. ઓકે, સ્કીમ કમ્પ્લીટ થાય છે અહીંયા. સો આપણે વર્કિંગ નોટને કમ્પ્લીટ કરીએ તો ટોટલ ઓફ સોર્સ 1,75,000 થાય છે, while total of utilized is 1,55,000. It means there is a gap on utilized side ₹20,000. utilized side 20,000 રૂપિયાનો ગેપ આવે છે. As per default rule, if there is no any other information about the difference of surplus of source, then it will be transferred to capital reserve account. જો દાખલામાં કઈ સૂચના ન હોય અને સોર્સનો વધારો આવતો હોય તો સામાન્ય નિયમ એવો છે કે વધારાનું જે સોર્સ છે એ સોર્સ અમાઉન્ટ એને આપણે કેપિટલ રિઝર્વ મૂડી અનામત ખાતે લઈ જઈશું. તો 20,000 જે ગેપ આપેલો છે વર્કનોટમાં તમે જોઈ શકો છો, એને આપણે કેપિટલ રિઝર્વ ટ્રાન્સફર કરી દઈશું. ઓકે, નાઉ જર્નલ એન્ટ્રીઝ. જર્નલ એન્ટ્રીઝમાં આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે સોર્સ સાઇડ જોઈએ તો બંને શેર કેપિટલ લઈ લઈએ. પહેલી એન્ટ્રી વર્કનોટ થઈ જાય પછી એન્ટ્રી ટુ ઇઝી, બહુ જ સહેલી થઈ જશે. તો સોર્સ સાઇડ છે બધા એકાઉન્ટ ડેબિટ થશે અને CRF ક્રેડિટ થશે, પણ બધાને એક સાથે લખવાને બદલે બેટર વે છે કે પહેલા કેપિટલ લઈ લઈએ. સો ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 1 લાખ, પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 25,000 to capital reduction fund account 1,25,000. then debenture and creditors ને સાથે લઈ લઈએ. so debenture account debit 25,000, creditors account debit 25,000, capital reduction fund account 25,000. નેક્સ્ટ યુટિલાઇઝ સાઈડ આપણે જઈએ તો યુટિલાઇઝ સાઈડ બધી જે એસેટ્સ રિડ્યુસ કરીએ છીએ બધાને એક સાથે લખી શકાય, બિલ્ડિંગ થી સ્ટાર્ટ કરી અને પ્રોફિટ લોસ સુધી. તો એની જર્નલ એન્ટ્રી બનશે capital reduction fund account debit યુટિલાઇઝ સાઇડ એન્ટ્રી થશે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટ, અને જે કે એસેટ્સ આપણે વર્કનોટમાં લખેલી છે એ બધી જ એસેટ્સ ક્રેડિટ થઈ જશે. લાઈક હિયર બિલ્ડિંગ એકાઉન્ટ, મશીનરી એકાઉન્ટ, ફ્રેન્ચાઇઝીસ એકાઉન્ટ, નો હાવ એકાઉન્ટ, એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. 3 એન્ટ્રી કમ્પ્લીટ. લાસ્ટ ડિફરન્સ જે છે એની એન્ટ્રીમાં થશે capital reduction fund account debit to capital reserve account 20,000. so આ રીતે એન્ટ્રી કમ્પ્લીટ થશે. નાઉ બેલેન્સ શીટ. આપણે જોઈએ તો ફર્સ્ટ વન ફ્રોમ ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ. ફર્સ્ટ હેડ આવશે શેર હોલ્ડર્સ ફંડ્સ, એમાં પહેલું ટાઇટલ શેર કેપિટલ.
શેર કેપિટલ તમે બેલેન્સ શીટમાં જે આપેલી છે એ 20,000 શેર એઝ ઇટ ઇઝ રહેશે, બટ 10 રૂપીસની બદલે નાવ દે આર of rupees 5 each. So 20,000 share into 5. So 1 lakh. Same way preference share also rupees 10 old balance sheet match, but now they are reduced to rupees 5. So new balance sheet there is 5,000 preference share of rupees 5 each. So balance sheet માં 20,000 equity share 5 rupees એટલે 1 lakh capital થશે, preference share 5,000 share and also 5 rupees each. So 25,000 total capital થશે 1,25,000. Second heading છે reserves and surplus. બેલેન્સ શીટમાં આપેલા કોઈ રિઝર્વ સરપ્લસ હોય તે તો ઓલમોસ્ટ યુઝ થઈ ગયા હોય ઇલેક્ટ્રિક ફોર્સ માટે, બટ કેપિટલ રિઝર્વ અહીંયા નવું જનરેટ થાય છે 20,000 એઝ ઇટ ઇઝ આપણે શો કરીશું 20,000. સેકન્ડ હેડિંગ છે નોન કરંટ લાયબિલિટીઝ. સેકન્ડ ટાઇટલ આવશે નોન કરંટ લાયબિલિટીઝ, જેમાં લોંગ ટર્મ બોરોઇંગ્સમાં આપણે ડિબેન્ચર જોઈ શકીએ. બેલેન્સ શીટમાં ડિબેન્ચર આપણને 50,000 આપેલા હતા, બટ એઝ પર સ્કીમ 25 લોકો રિડ્યુસ કરે છે, જતા કરે છે. સો ન્યૂ વેલ્યુ એની થઈ જશે 25,000. થર્ડ ટાઇટલ આવશે કરંટ લાયબિલિટીઝ, જેમાં ટ્રેડ પેયેબલ્સમાં ક્રેડિટર્સ 25,000. एक्चुअली 50 હતા એ લોકો 25 રિડ્યુસ કરે છે. બિલ્સ પેયેબલમાં નો ચેન્જ. પ્રોવિડન્ટ ફંડ પણ નો ચેન્જ, શોર્ટ ટર્મ પ્રોવિઝનના હેડમાં લખી શકાય એને 50,000. બેલેન્સ શીટનું ફોર્મેટ ઓલરેડી આપણે ફર્સ્ટ ચેપ્ટર રિડીમેબલ પ્રેફરન્સ શેર વખતે ટાઇટલ આપેલું છે, એનું ફોર્મેટ એ જ પ્રમાણે બનશે. અહીંયા જે લાયબિલિટીઝ જે કંઈ રિડ્યુસ થઈ છે, રિડ્યુસ લેસ કરી અને બેલેન્સ ફિગર જે છે એ ન્યૂ બેલેન્સ શીટમાં શો કરવાનું છે. પછી એસેટ સાઈડે જઈએ આપણે તો ફર્સ્ટ નોન કરંટ એસેટ્સ, એમાં એ ફિક્સ્ડ એસેટ્સ, એમાં ટેન્જિબલ, એમાં બિલ્ડિંગ, જે આપેલું છે બિલ્ડિંગની વેલ્યુ ઓલ્ડ વેલ્યુ 1,62,500 હતી, જેમાં 16,250 એટલે કે 10% રિડ્યુસ થાય છે. તો 90% વેલ્યુ શો કરીશું આપણે. સેમ વે મશીનરી 62,500 હતી, એમાં 6,250 10% રિડ્યુસ એટલે ન્યૂ વેલ્યુ એની 56,250. ટોટલ બહાર મૂકીશું 2,02,500. Intangible assets like goodwill, patent, franchises, know-how, all are written off. So no value of intangible assets. Second title B આવશે non-current investment. There is no investment, so dash. Second heading આવશે current investment. Current investment માં stock. So stock માં ફર્સ્ટ આવશે એ ઇન્વેન્ટરીઝમાં સ્ટોક અને લૂઝ ટૂલ્સ આવી શકે. સ્ટોક આપેલો છે એ 62,500 as it is because there is a no scheme in stock data, so as it is. Then trade receivable, debtors or and bills receivable, but there is no bills receivable, so debtors as it is 10,000. There is no any cash transaction and no any bank balance. So total તમે ચેક કરી શકો છો 2,75,000.